એક એવી જગ્યાએ અત્યારે ઊભો છું કે મને પિંગળસિંહ બાપુનું કવિત અહીંયા આમ નજરે દેખાઈ રહ્યું છે, પાઘડીના પ્રકારવાળું. કે મોરબીની ઈંઢોણી ગોંડલની ચાંચ, જામનગરનો ઊભો પૂડો પાઘડીએ રંગ 5, બારાડીની પાટલિયાડી બરડે ખૂપાવાળી, ઝાલાવાડની આટીયાડી કાળી ટીલીવાળી, ઓખાની પણ આટીયાડી ભારે રૂઆબ ભરેલી, ઈ ઘેરીને ગંભીર ઘેડની જોતા આંખ ઠરેલી, સોરઠની તો સીધી સાદી ને ગીરનું કુંડાળું, ગોહિલવાડની લંબગોળ અને વડાકી વધરાણું, ઈ ડાબે કે જમણે પડખે એક જ હરખી આંટી, કળા ભરેલી કાઠિયાવાડની પાઘડી શીર પલાઠી, તો ભરવાડોનું ભોજપરું અને રાતે છેડે રબારી, પૂરી ખૂબી કરી પરજીએ જાડા ઘા ઝીલનારી, બતી જુનાગઢ બાબીઓની અને સિપાહીઓને સાફો, ફકીરોને લીલો ફટકો અને મુંજાવરને માફો, ઈ વરણ કાંતિયા વેપારી કે વહવાયાની જાતિ, ચારણ બ્રાહ્મણ સાધુ જ્ઞાતિ આ બધી પાઘડીએ પરખાતી. એટલે આપણું જે લોક સાહિત્ય છે એમાં ક્યાંક ને ક્યાંક લોક કલાનું પ્રતિબિંબ આપણને જોવા મળે. પણ આ જગ્યા કઈ છે એની આજે તમને મુલાકાત કરાવી છે. આ જગ્યામાં પાઘડી વિષય ઉપર જેટલી માહિતી તમારે જોતી હોય એ માત્ર એક જ વ્યક્તિ પાસેથી મળી શકે એવી આજની આ સ્ટોરી છે. તો ચાલો હું તમને મુલાકાત કરાવું કે હું કઈ જગ્યાએ છું. હું અત્યારે કોટડા નાયાણી ગામમાં છું અને માનસિંહજીની હવેલીમાં છું. અત્યારે હું ઇન્ડિયાના સૌથી મોટા પાઘડી મ્યુઝિયમમાં છું, બામા સાહેબ પાઘડી મ્યુઝિયમ. અને મારી સાથે વિક્રમસિંહજી સાહેબ છે કે જે મને આજે પાઘડી બાબતે માહિતગાર કરવાના છે, કેમ કે મને લોક સાહિત્યમાં પાઘડી વાંચી, દુહામાં પાઘડી આવે એ સિવાય કાંઈ જ ખબર નથી. બાબુ જય માતાજી, સ્વાગત છે. કેમ છો? મજામાં? હાજી. બાબુ પહેલા તો અમે કોટડા નાયાણી ગામના મહેમાન થયા છીએ, તો પહેલા તો આપને મળીને આનંદ થાય છે. તો પહેલા આપનો પરિચય દર્શકોને આપો. મારું નામ વિક્રમસિંહ માનસિંહજી જાડેજા. હું પાઘડીને સાફાનો ગવર્મેન્ટ એપ્રુવડ ફોક આર્ટિસ્ટ છું. નરેન્દ્ર મોદી જ્યારે અહીંયા સીએમ હતા ત્યારે એમણે એક સ્કીમ બહાર પાડેલી કે આપણે આપણા કલાકારોને પ્રોત્સાહિત કરવા જોઈએ અને એની ઓળખ આપવી જોઈએ. એટલે એ વખતે મેં મારી ફાઇલ મોકલેલી અને એમણે મને ગવર્મેન્ટ એપ્રુવડ કર્યો. એટલે હું ગવર્મેન્ટ એપ્રુવડ ફોક આર્ટિસ્ટ ઓફ પાઘડી એન્ડ સાફા, ગુજરાતમાંથી એકમાત્ર આવો કલાકાર હતો. ત્યાર પછી 2015માં મને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ એ ખિતાબ મળ્યો. એટલે એમાં ઘણી બધી માથાકૂટ કરવાની હોય છે, આધાર પુરાવા રજૂ કરવાના હોય છે, વકીલ મારફત નોટરી કરાવવી પડે કે મેં આ જે હું કહું છું એ બધું સત્ય છે એમ. અને પછી એક પેન ડ્રાઈવની અંદર બધા ફોટોગ્રાફ્સનું કલેક્શન કરી અને સ્ક્રુટિનાઇઝ કરી અને એ બધું મોકલેલું. અને ત્યારે 20,000થી વધારે વ્યક્તિઓને સાફોને પાઘડી બાંધવા બદલ એ મને એવોર્ડ મળેલો. ત્યારબાદ 2015ની અંદર એ એવોર્ડ મળ્યા પછી 2017માં ઇન્ટરનેશનલી એવોર્ડ મને મળ્યો. એટલે એમાં દિલ્હીમાં એક કાર્યક્રમ હતો. એમાં ભારત, બાંગ્લાદેશ, નેપાલ, ઇન્ડોનેશિયા, મલેશિયા, વિયેટનામ એ 6 દેશોનો એક સંઘ છે. એ લોકોએ આખા ભારતમાંથી 2000 રેકોર્ડ હોલ્ડર બોલાવેલા અને એમાંથી જેનું કામ સારું લાગ્યું એમાંથી ટોપ 100 પસંદ કર્યા. એ ટોપ 100માં એક હું હતો. એટલે મને સર્ટિફિકેટ અને મેડલ આપીને એમને સન્માનિત કર્યો અને માન્યતા આપી. ત્યાર પછી 2019માં ગ્લોબલ આઇકોન એવોર્ડ મળ્યો. એટલે એ વિશ્વકક્ષાનો કહેવાય. એમાં 25,000 કરતાં વધારે વ્યક્તિઓને સાફોને પાઘડી બાંધવા બદલ એ આપ્યો. ત્યાર પછી ગયા વર્ષે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા એ નામની સંસ્થાએ મારું સન્માન કર્યું. 50 જીનિયસીસ ઓફ ઇન્ડિયા અમદાવાદમાં એક કાર્યક્રમ હતો. ત્યાર પહેલાં ચિત્તોડગઢની અંદર પદ્મિની એવોર્ડ પણ મને મળેલો, રાજસ્થાનની અંદર. અને અત્યારે આપ જે આ જોઈ રહ્યા છો એ મારા માતુશ્રી બા કુંવરબા કે જેમણે મને સાફો બાંધતા શીખવાડ્યો. મારા ફાધર સર્કલ ઓફિસર હતા અને પોતે પણ સારો સાફો બાંધતા, પણ હું શીખું મારા બા પાસેથી. અને પોતે ઓજલ મર્યાદાવાળા હતા
અમારા પટ્ટાવાળા કે પસાયતા એમનું મોઢું જોયું નહીં હોય, પણ છતાં એમની પાસે નેચરલી ગિફ્ટ હતી. કલરની સેન્સ જબરી હતી, આર્ટની સેન્સ જબરી હતી. એટલે એમનું નામ બા કુંવરબા, અને અમારા રાજપૂતોમાં બૈરાઓને મારા બા સૌથી મોટા હતા, એટલે અમારા કાકીમાને એ બધા એમને મા સાહેબ તરીકે ઓળખતા. એટલે એમની યાદીમાં આ મ્યુઝિયમનું નામ મેં મા સાહેબ પાઘડી મ્યુઝિયમ એવું રાખ્યું છે. બરાબર. બાપુ, આમ લોક સાહિત્ય વાંચતા હોય તો આ પાઘડીના પ્રકારો આવે, હાજી, પછી દુહો હોય તો દુહામાં પણ ક્યાંક પાઘડીનો ઉલ્લેખ આવે, હા, ક્યાંક લોક વાર્તા હોય તો કે પાઘડી બાંધેલી હતી ને વર્ણનમાં આવે. પણ આમ એક પ્રશ્ન એવો થાય કે આ પાઘડી બાંધવાનું ક્યારથી અસ્તિત્વમાં આવ્યું છે, એવી શું જરૂરિયાત ઊભી થઈ? અથવા તો એટલે આના મૂળ બહુ લાંબા છે. જી. એટલે માનો કે પેલા માણસ સાવ આદિમ અવસ્થામાં હતો ત્યારે એને કાંઈ સંસ્કૃત હતો નહીં, એટલે સભ્યતા એનામાં નહોતી. જી. એટલે માથાના ઝંટિયા હોય, વાળ મોટા મોટા રાખ્યા હોય, પછી માનો કે નદીની અંદર પાણી પીવા બેસે એટલે વાળના ઝંટિયા આમ નદીમાં પડે, એટલે એને સમા કરવા માટે આમ ગમે તેમ રાખી દે. પછી કોકને એમ લાગ્યું છે કે આ તો સારું લાગે છે, એટલે એવી રીતે પછી કપાસની એટલે કે સુતરાઉ કાપડની શોધ થઈ. પછી એવું કહેવાય છે કે સવાશેર સૂતર માથે રાખવું જોઈએ. એટલે એમાં પછી જુદી જુદી ડિઝાઇન આવી, વખતો વખત એની અંદર સુધારા થતા થતા એ રીતે, અને પોતપોતાની ઓળખ બનાવવા માટે પોતાની આગવી સ્ટાઇલ એણે પસંદ કરી. એટલે માનો કે કપાસની શરૂઆત થઈ, શોધ થઈ, એટલે કાપડની શરૂઆત થઈ. કાપડની અંદર પછી કાપડ એ આ ઝુલ્ફાઓને, જંટિયાઓને, જટાઓને એને સરસ ગોપન કરવા માટે કે એને છુપાવવા માટે માથે એ બાંધવા માંડ્યા, અને એમ કરતાં કરતાં એ પરંપરા આગળ ચાલી એવી રીતે. બરાબર. અને ખાસ પાઘડી અને સાફો, આ બંને વચ્ચે શું ડિફરન્સ હોય? પાઘડીમાં આંટી હોય, એટલે માનો કે આ મેં પહેરી છે એમાં આંટી છે, એવી પાટલિયાળી પણ હોય ફોલ્ડ કરેલી, અને સાફો છે એમાં આમ પટ્ટો હોય અને આ બાજુ આંટી આવે અને એને છોગવું હોય. આને છોગવું ના આવે. હા, કેટલીક પાઘડીઓમાં છે. અમારે વાંકાનેર અમરસિંહજી, મહારાણા અમરસિંહજી હતા, એમનો એક ફોટો મારી પાસે છે. પોતે રાજકુમાર કોલેજમાં ભણતા ત્યારે, એટલે એ પાઘડી પહેરેલો છે પણ એમને છોગું છે. બરાબર. એવી જ રીતે એક માળિયાના ઠાકોર સાહેબ, અમારા માળિયા મિયાણાના, એ પણ પાઘડી પહેરી છે, સફેદ પાઘડી છે, પણ એમને પણ થોડુંક છોગવું એમણે રાખ્યું છે. તો એવું પણ હોય છે. એટલે આપણે જે વાત કરી ને કે વર્ણકાટીઓ, વેપારી કે વસવાયાની જાતિ, ચારણ, બ્રાહ્મણ, સાધુ જ્ઞાતિ પાઘડીએ પરખાતી. અને આ કળા એવી છે, આપ કળા છે. રાગ પાઘને પારખું, નાડીને વળી ન્યાય, તરવું તસ્કરવું ને તાતરવું, એ આઠે આપકળા. હા, વન ઓફ ધ આપકળા છે. એટલે બહુ શીખવી શીખાય નહીં, પણ અંદરથી આવવી જોઈએ તો એ શીખી શકાય એમ. રાગ એટલે સંગીત, એ સંગીતમાં એનો રિયાઝ કરવો જ પડે. રાગ, પાઘ, આ પાઘડી બાંધવી બધાને ના આવડે. અમે 3 ભાઈઓ છીએ, પણ બીજા 2 ભાઈઓને નથી આવડતું. રાગ પાઘને પારખું એટલે ઘોડાના 36 ગુણ ને અવગુણ છે, એટલે એબ, એને અવગુણને એબ કહે. એટલે એ પણ જે જાણકાર હોય એ કહી શકે કે આનામાં આ સફેદ 3 પગ ધોયેલા છે તો આવું થાય, માથે ટીલું આવું છે તો આવું થાય, ગરદણીને લાભ થાય કે નુકસાન થાય, એ બધી એને ખબર હોય. રાગ પાઘને પારખું, નાડીને વળી ન્યાય. નાડી એટલે આ નાડી વૈદ હતા, નાડી જોઈને કહેતા તમને આમ છે, ફલાણું છે એમ. નાડીને વળી ન્યાય, ન્યાય આપવો એ એક કળા છે. નાડીને વળી ન્યાય, તરવું તસ્કરવું ને તાતરવું. તરવું એટલે સ્વિમિંગ. તરવું હોય તો નદીમાં ધુબાકો જ મારવો પડે, એમાં ચોપડી વાંચીને કાંઈ તરી ન શકાય. તરવું તસ્કરવું, ચોરી કરવી એ પણ કળા છે. તમારા ખિસ્સામાં તમને ખબર ના પડે એવી રીતે પૈસા શેરવી લેવા, તો એ પણ એક કળા છે. એટલે ચોરને પણ ચોરી છે એ કળામાં આવે છે.
તરવું, તસ્કરવું ને તાંતરવું. તાંતરવું એટલે તાંત્રિક કળા. એ પણ આ બધી આઠ જાતની આપ કળાઓ છે. જી. એ શીખવાય નહીં એમ. જી. અને જેમ વૈદક શાસ્ત્રની અંદર છે ને, અમુક અસાધ્ય રોગ હોય, કેટલાક સાધ્ય રોગ હોય, કેટલાક કષ્ટ સાધ્ય રોગ હોય. વધારે મહેનત કર્યા પછી સાધ્ય હા. થાય. જી. એટલે આ અસાધ્ય નથી, આ કળા સાધ્ય છે પણ કષ્ટ સાધ્ય છે. આપણે બીજાને સાફો કે પાઘડી, હું તો આખા ભારતમાં અને પરદેશમાં પણ જઈ આવ્યો છે આ પાઘડીની હિસાબે. જી. એટલે એ મોટા મોટા રજવાડાઓના લગ્નોમાં પણ, એટલે ત્યારે લોકોને ઓલા સ્મશાન વૈરાગની જેમ વાતો કરે કે પાઘડી બાંધવી જોઈએ, સાફો બાંધવો જોઈએ, શીખવું જોઈએ. તમે શીખવો છો? કીધું હા. તો કે કેટલા દિવસમાં આવડી જાય? એટલે હું કહું હું અત્યારે જે સ્થિતિમાં છું એ મારે લગભગ 65 વર્ષ, હું જ્યારે એસએસસીમાં હતો ત્યારે વરરાજાને સોનસળીનો સાફો સરસ રીતે બાંધી દીધેલો. 15 કે 16 વર્ષનો હતો ત્યારે. એટલે તમારામાં લેવાની જો ધગશ હોય તો મારા કરતાં વધારે સારું પણ કરી શકો તમે. હા, ઇટ ડિપેન્ડ્સ ઓન ધ લર્નર. શીખનાર ઉપર આધાર છે. એટલે આવી વાત છે. ખાસ પાઘડીની ને સાફાની આપણે વાત કરીએ તો પહેલાના સમયમાં રેગ્યુલર ડેઝમાં જ આ લોકો બધા બાંધતા કે પછી? હા, ખુલ્લું માથું રાખવા એ અસભ્ય ગણાતો. ખુલ્લા માથાવાળો ક્ષત્રિય અને હથિયાર વિનાનો ક્ષત્રિય સામો મળે તો અપશકન ગણાતા. અને અમારે આ મોરબીના વાઘજી ઠાકોર હતા, એ પાઘડી પ્રેમી રાજા હતા. એમની ચક્રી અને આંટિયાળી ગોળ ઈંઢોણી પાઘડી, 2 નામ છે એમના. એ પાઘડીના પોતે પુરુષ કરતા હતા. અને એમણે પોતાના રાજમાં એવો નિયમ દાખલ કરેલો કે મને મળવા આવવું હોય તો તમારે એ પાઘડી પહેરીને આવવું પડે. પોતે વિલાયતમાં બિરાજતા હોય ત્યારે પણ આ જ નિયમ લાગુ પડે. અને રાજાની સમક્ષ જવું એટલે ખુલ્લા માથે તો જવાય જ નહીં. એના બધા પ્રોટોકોલ હતા બધા. અત્યારના સમયની સાંપ્રત સમયની વાત કરીએ તો હવે લગ્ન પ્રસંગોમાં એવી રીતે જોવા મળતું હોય સાફા અને પાઘડી. ઘણી વખત આપની દ્રષ્ટિએ એવું બનતું હોય કે ક્યાંક વિવેક ચૂકાઈ જતો હોય. આના તો પાઘડીના અને સાફાના પણ કઈ નિયમો ખરા કે એવી રીતે? હા, હોય છે. માનો કે પાઘડી છે, તમે આમ નીચે ન મૂકી શકો. 1984માં કેમ ક્યાંક મેં આ પાઘડી ઉપર એક રેડિયો ટોક આપેલી. તો એમાં મેં લખેલું કે એના પણ કેટલાક નિયમો હોય છે. પાઘડી છે એ માન, મર્યાદા, મોભો એનું પ્રતીક છે. અને પાઘડી પરથી માણસ ઓળખાતો કે એની કેપેસિટી કેવી છે. રાજા મહારાજાઓ છે એ બધા કિંમતી વસ્ત્રોમાંથી બનાવેલી પાઘડીઓ પહેરતા. ત્યારે આમ આદમી છે એ બધા પોતાના સ્ટેટસ પ્રમાણે એ રીતે કોટનની એવી પાઘડીઓ બાંધતા એમ. પણ બધા બાંધતા. ધોબી પણ બાંધતો ને કુંભાર પણ બાંધતો ને વાણંદ પણ બાંધતો અને રાજા મહારાજાઓ પણ બાંધતા અને ભાયાતો પણ બાંધતા. બરાબર. હા, બેઝિક વાત આપણે પાઘડી વિશેની કરીએ. હવે બાપુ આપણે આવીએ આ મ્યુઝિયમ જે તમારા પરિસરમાં અમે બેઠા છીએ. આમ અંદાજે આપણે વાત કરીએ તો કેટલી પાઘડીઓ અહીંયા હશે? લગભગ 252 થી વધારે પાઘડીઓ છે. બરાબર. 252 થી. અને પણ મોહરા સાથે? હા, મોહરા સાથેની. એટલે કદાચ ભારતમાં ક્યાંય આવડું મ્યુઝિયમ છે નહીં. અને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા મને સર્ટિફિકેટ પણ એનું મળેલું છે. જી બાપુ. અને આ કલેક્શન અમે નિહાળવાના છીએ આપની સાથે, સમજવાના પણ છીએ કે શું રેર છે, શું જાણવા જેવું છે. પણ છેલ્લો એક પ્રશ્ન અહીંયા એ જાણવો ખાસ જરૂરી છે, કેમ કે કોઈ પણ વ્યક્તિને શોખ હોય એ 2 પ્રકારના હોય. એક તો એવો શોખ હોય જે સમાજને નુકસાન પહોંચાડે, જેનાથી સમાજને કોઈ ફાયદો હોય નહીં. અને બીજો શોખ હોય, એમાંનો એક શોખ આપનો છે કે જેનાથી સંસ્કૃતિનું પણ જતન થાય છે અને લોકોને પણ કંઈક પ્રેરણા મળે છે પરંપરા સાથેની. તો આ બધું ભેગું કરવામાં, અહીં સુધી પહોંચવામાં કેટલી તકલીફો પડી, કેટલો સંઘર્ષ રહ્યો? એટલે હું ઘણી વખત કહેતો હોય છે કે નેવાના પાણી મોભે ચડાવવા જેવું કામ છે. એકલા હાથે લડીએ છીએ અને કેટલાકનો સહકાર મળે છે એવી રીતે. અને મારી પાસે I have a collection of more than 2,500 old photos of royal dignitaries and of India and abroad. એટલે ભારતના અને ભારત બહારના કેટલાક રાજાઓના, અફઘાનિસ્તાન ને એ બધાના
બલુચિસ્તાન ને એ બધાના રાજા મહારાજાઓના નવાબોના એ બધાના ફોટોગ્રાફ્સ છે. એના ઉપરથી એનો અભ્યાસ કરીને પછી એના ઉપરથી આ પાઘડીઓ બનાવું છું એમ. બરાબર. અને ઘણા બધા એવા ભારતની અંદરના અત્યારના રજવાડા પણ છે કે જે લોકો મને કહેતા હોય છે, મારો પરિચય થાય અને મારી પાસેથી પછી એમની જે જૂની પરંપરાગત પાઘડીઓ છે એ બનાવનાર કોઈ હવે રહ્યું નથી. જી એટલે એ પણ પાઘડીઓ બનાવીને એમને આપું છું અને એ બધા રાજી થાય છે અને એનો અમને આનંદ હોય છે. જી. અને બાપુ આપે આ ક્ષેત્રમાં કામ શરૂ કર્યું તો ઘણી વખત અમે ઘણા બધા લોકોને મળતા હોય તો ક્યારેક એવું જોવા મળે કે એક લેવલે પહોંચી ગયા પછી જે રિસર્ચ વર્ક છે એ ક્યાંક ઓછું થઈ જાય કે ભાઈ મારી પાસે ઘણું બધું છે, પણ આપ અહીંયા સુધી પહોંચ્યા છો તો હજી પણ આપ ફિલ્ડમાં જાઓ ક્યાંય પણ કોઈ એક્ઝિબિશનમાં કાંઈ તો તમને ક્યાંય એવું દેખાય કે ભાઈ ના હજી આ મારી પાસે નથી, તો એ તમે પ્રયત્ન કરો કે તમને મળી જાય, તો એવો કોઈ પ્રસંગ હોય તો એ બરાબર. હા, એટલે મારા આખા ભારતમાં 12 પ્રદર્શનો થયા છે. જી દિલ્હી DLF એમ્પોરિયમમાં અને મુંબઈની અંદર ઓબેરો હોટલની અંદર. જી એટલે એમાં એક સ્પેસિફિક હતું. એક દિલ્હીના મેડમ હતા, એમણે અમારું કામ બેંગ્લોરમાં જોયું. જી એક લગ્નમાં અમે ગયેલા એટલે અમને જોઈને એ બહુ રાજી થયા અને પછી અમને કહે છે કે તમે સારું કામ કરો છો ને અમે આવા શો કરીએ છીએ આખા ભારતમાં અને પરદેશમાં પણ કરીએ છીએ, તો અમે તમને ઇન્વાઇટ કરશું એમ. એટલે ત્યારે મરાઠા રાજવીઓની પાઘડીઓ એ મારે ત્યાં પ્રદર્શિત કરવાની હતી. એટલે તે આપણે વડોદરાના ગાયકવાડ અને રાધિકા રાજ્ય એટલે મહારાણી સાહેબો બરોડા એ પણ પધારેલા. પન્નાના મહારાણી હતા, બીજા હતા રજવાડાઓ, અને એમાં શિવાજી મહારાજની, ગ્વાલિયરની, ઇન્દોરની એ બધી પાઘડીઓ પ્રદર્શિત કરેલી. પરદેશ જવાનો પણ એક મોકો મને મળ્યો. બિહારની બાજુમાં ચંપારણ્ય વિસ્તારની અંદરના એક મોટા જાગીરદાર જમીનદાર કહેવાય, ત્યાં જમીનદાર કહેવાય છે, 2-5 હજાર વીઘા જેટલી જમીનના માલિક, એટલે રજવાડા જેવા. પોતાનું ગામ તો સાવ નાનકડું, પણ એની અંદર પોતાના ભાઈઓના અમુક બંગલા બાંધેલા છે, બાકી બધી આદિવાસી પ્રજા જેવી પ્રજા. અને એમના દીકરીના લગ્ન નેપાળ હતા, એટલે નેપાળ અમને લઈ ગયેલા. એટલે ત્યાંની સંસ્કૃતિ પણ જોવાની મળી. એટલે આમ ફરતા ફરતા આપણને સંસ્કૃતિ જોવાનો શોખ, જોવા જાણવાનો, શીખવાનો, અનુભવ મેળવવાનો એ શોખ, એટલે એ આ રીતે સંતોષાય છે. આજ પર્યંત જળવાયેલો છે. તો બાપુ હવે આપણે તમારા મ્યુઝિયમની આ મહામૂલી જે તમારો અસબાબ છે એનો અમને પરિચય કરાવો ને એની ઝીણી ઝીણી માહિતી થોડી આપો. જી બાપુ, તો આપણે અહીંયાથી શરૂઆત કરીએ. આપ માહિતી આપો મ્યુઝિયમ વિશે. આ મારા પિતાશ્રી છે, માનસિંહજી અમરસિંહજી જાડેજા. એ પોતે સર્કલ ઓફિસર હતા. એમને પણ સાફો બાંધવાનો શોખ હતો. આ ફોટાની અંદર છે એ પોતે બાંધેલો છે. આ મારા દાદા અમરસિંહજી મુળુભાજી, એમનો વાડીએ પાડેલો ફોટો. એ પાઘડી બાંધતા અને શરીરે સશક્ત અને તાકાતવાળા હતા. આ એમના પિતાશ્રી મુળુભા બાપુજી, મુળુભા જીયાજી નથુજી જાડેજા. એટલે એ પણ પાઘડી બાંધતા અને એ બધી 12 વારની પાઘડી હતી. અત્યારે જે 9 વાર ને 10 વાર માંડ કાપડની પાઘડી બનાવે છે, પણ આ આપણને બોથાલો જેવી લાગે એવી પાઘડી. 1968 નો ફોટો છે. હા, ના, એ તો 68 નો ફોટો છે, પણ આ તો મારા પરદાદા છે. એટલે હા હા, ઘણા વર્ષ તમે બધું અહીંયા સાચવ્યું છે. અને આ મારા માતુશ્રી છે કે જેમના નામ ઉપરથી આ પાઘડી મ્યુઝિયમનું નામ રાખ્યું છે. એમની પાસેથી હું સાફો બાંધતા શીખ્યો. એટલે એ નાના અમે હતા ત્યારે સાડીનો સાફો બાંધી દેતા. પછી અમને કે આ ગોઠણ વાળી અને તમે ટ્રાય કરો બધા, અને એવી રીતે સાફો બાંધતા શીખવાડ્યું. એમનું નામ બા કુંવરબા. અને અમારામાં નિકનેમ હોય, બૈરાઓને એમના દેરાણી હોય એ બધા માનવાચક નામથી બોલાવે, એટલે એમનું નામ મા સાહેબ હતું. એટલે બા મા સાહેબ પાઘડી મ્યુઝિયમ એવું નામ રાખ્યું છે. એવી રીતે 2015માં આ એવોર્ડ મને મળ્યો, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ. એટલે ભારતની અંદર સૌથી વધારે સાફોને પાઘડી બાંધવા બદલ એ એવોર્ડ મને મળ્યો. એમાં ઘણા બધા ફોટોગ્રાફ્સ મોકલવાના હોય, એ લોકો આપણને વારંવાર પૂછે, એનો જવાબ આપવાનો હોય.
માહિતી માગતા હોય તો એ માહિતી આપે. બરાબર. અને પછી ઘણા બધા ફોટોગ્રાફ્સ ઘણા બધા. આઈ એમ રનિંગ 75. અત્યારે મારે 75મું વર્ષ ચાલે છે, પણ મારા જન્મ પહેલાંનો મારા ઘરે કેમેરા હતો. એટલે ફોટા તો ઘણા બધા હોય. પછી એમાંથી સ્ક્રુટિનાઇઝ કરી અને પેન ડ્રાઈવની અંદર બધું મોકલું. નોટરી પણ કરાવવી પડે વકીલ મારફત, ભાઈ હું જે આ કહું છું એ આ સાચું છે. એટલે ત્યારે 22,000થી વધારે વ્યક્તિઓને સાફોને પાઘડી બાંધવા બદલ એ એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ આ 2017માં ઇન્ડિયન રેકોર્ડ હોલ્ડર્સ એટ વર્લ્ડ સ્ટેજ એ નામનો એવોર્ડ મળ્યો. એમાં આજે આ બધા છે ભારત, નેપાલ, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, મલેશિયા અને વિયેટનામ, એ 6 દેશોનો એક સંઘ છે. એ લોકોએ દિલ્હીમાં કાર્યક્રમ કરેલો અને 2000 રેકોર્ડ હોલ્ડર આખા ભારતમાંથી બોલાવેલા. એમાંથી જેનું કામ સારું લાગ્યું એવા ટોપ 100 પસંદ કરી અને એમને આ સર્ટિફિકેટને મેડલ આપેલો. એટલે એમાં એ 100માં એક હું હતો. એટલે મને આંતરરાષ્ટ્રીય માન્યતા આપી. બરાબર. પછી ત્યારબાદ આ એવોર્ડ મને મળ્યો. આવો અહીંયા. જી. આ ગ્લોબલ આઇકોન એવોર્ડ છે, એટલે વિશ્વ કક્ષાનો છે. અને એમાં એ લોકોએ લખેલું છે, હી હેઝ ટાઈડ સાફા એન્ડ પગડી ટુ ઓવર 25,000 પર્સન્સ ઇન્ક્લુડિંગ VVIP એન્ડ લીડિંગ પર્સનાલિટીઝ ઓફ ઇન્ડિયા. એટલે 25,000 કરતાં વધારે વ્યક્તિઓને સાફોને પાઘડી બાંધવા બદલ એ એવોર્ડ મળેલો. બરાબર. પછી 2025માં આ એવોર્ડ મળ્યો, 9th જીનિયસ એચીવર્સ એવોર્ડ. એટલે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા નામની સંસ્થા છે. જી બિલકુલ. હા, એમણે ટોપ 50 જીનિયસીસ ઓફ ઇન્ડિયા એ નામનો એક કાર્યક્રમ કર્યો હતો. એટલે એ અમદાવાદની અંદર એ એવોર્ડ આપ્યો. અને આ જે પાઘડીનું મ્યુઝિયમ છે એની અંદર એ લોકોએ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાએ આ સર્ટિફિકેટ મને મોકલેલું છે. એટલે એમાં લખેલું છે કે લાર્જેસ્ટ કલેક્શન ઓફ ટર્બન્સ વિથ બસ્ટ્સ, એટલે મોહરા સહિતનું આ મોટામાં મોટું પ્રદર્શન છે. જી બાપુ, આ બધા એવોર્ડ્સ આપને જે પ્રાપ્ત થયા છે એ જેના કારણે થયા છે એ બધી પાઘડીઓ ઉપર દેખાઈ રહી છે. તો હવે એની આપણે વિગતવાર વાત કરીએ. બધી જુદી જુદી જાતની છે. માનો કે આ રણમલજી એટલે જામનગરના રાજવીની છે. ત્યારે તો ફોટોગ્રાફ્સ હતા ને, પેલી કેમેરા નહોતો, જી પણ એટલે કોઈ ચિત્રકારે બનાવેલું એ ફોટાનું કલેક્શન છે, એના પરથી બનાવેલી છે. જી. પછી બીજી પાઘડી છે એ કચ્છની છે. કચ્છના જે રાવ મહારાવ કહેવાય જી, એમને ગુલાબી રંગની પાઘડી છે. અને એ પોતે ગમે તે રજવાડાની પોતાના આગવા કલરની એ પાઘડી હતી. બરાબર. પછી ત્રીજી પાઘડી છે એ વિભાષાયી પાઘડી છે, એટલે ઊભો પોળો ઘાટની પાઘડી કહેવાય. જી. એટલે એ વખતના વ્યક્તિઓ, રાજા મહારાજાઓ મૂછો, દાઢી અને લાંબા વાળ પણ રાખતા. અને એ લાંબા વાળને એનો અંબોડો જે રીતે વાળે અને એનો એ શેપ એ રીતે આવે. એટલે એ શેપની ઉપર એ પાઘડીના આંટા આવે એટલે એને ઊભો પોળો પાઘડી કહેવાય. એવી જ પાઘડી આ બાજુની છે એ ગોંડલના સંગ્રામજીની છે. ધાંગધ્રાના માનસિંહજી એ પણ એવી પાઘડી બાંધતા. પછી બીજી પાઘડી છે એ ગોંડલના ભાવનગરના મહારાજા તખતસિંહજીની છે, કેસરી પાઘડી. પછી જેઠવા પોરબંદરના જેઠવાની છે. પછી કાઠી દરબારની પાઘડી છે. આ ત્રણેય પાઘડીઓ છે એ ગુલખારની પાઘડી છે. ગુલખારનું કાપડ હવે અત્યારે મળતું નથી. એટલે ધૂપછાંવ એટલે 2 ટોન એની અંદર આવે. એટલે આ પાછી વચ્ચેની પાઘડી છે એ 3 બાજુ આંટાવાળી પાઘડી છે. માનો કે આ મારે આ એક બાજુ આંટા છે તો આ સાઈડમાં અને આ સાઈડમાં એમાં પણ આંટા આવે એવી એ પાઘડી છે. એટલે જામનગર જિલ્લાની અંદર લાખાણી, જગા એ 2-4 ગામમાં એવી પાઘડી પહેરાય છે. બરાબર. પછી વડોદરાના ગાયકવાડ છે. એ વડોદરાના સૌથી મોટા મહારાજા.
એમની પાઘડી છે. પછી શિવાજી છે, પછી ઇન્દોર, ગ્વાલિયર, કોલ્હાપુર અને સંદૂર સ્ટેટ, દક્ષિણ ભારતની અંદર સંદૂર સ્ટેટ આવેલું છે, જી એ પાઘડીઓ છે. ઉપર ધાંગધ્રાની છે, પછી વાંકાનેરની છે, પછી ચૂડા, લીંબડી, પાછી આ ગાયકવાડની છે, ઓલી હાલારી છે અને પેલી કોલ્હાપુરની છે. બરાબર. આ બધી છે. કેસરી છે, બ્લુ છે, એ હાલારી પાઘડી છે. આમાં પણ 3 આંટી છે. ઉપરની જે પાઘડી છે જી. સાઈડની છે, હમ. આ પણ હાલારી છે. ઉપરની 3 છે એ મોરબીની છે. જી હમણાં વાત કરી કે ભાઈ મોરબીના વાઘજી ઠાકોર હતા, જી એ પાઘડી પ્રેમી રાજા હતા ને પોતાને મુલાકાત આવે એ મુલાકાત એ પાઘડી પહેરીને જ આવે તો જ પોતે મુલાકાત આપે. બરાબર. પછી આ સેલાણા સ્ટેટની પાઘડી છે, આ સંદૂરની છે, આ સામંતવાડીની છે, આ દક્ષિણ ભારતના એક રાજાની પાઘડી છે. જી બાપુ. ઉપરની એકદમ જૂની ટોપીઓ છે, એટલે નાના બાળકો ત્યારે એવી ટોપીઓ પહેરતા અને એમાં ચાંદીના સિતારા છે અને જરદોશી કામથી વણેલી છે. લગભગ 101 વર્ષ જૂની એ પાઘડી હશે. બરાબર. આ મૈસૂરના મહારાજાની છે, આ ટીપુ સુલતાનની છે. આ આગવી પાઘડી બનાવી છે, કમળની પાઘડી નરેન્દ્ર મોદી માટે બનાવી હતી. જી પછી જામસાહેબ બાપુને મેં વાત કરી, મને કે ના હમણાં ન દેતા, હું કહીશ ત્યારે દેજો. જી અને આ બધી મુસલમાન રાજવીઓ, નવાબો એ બધાની પાઘડી છે. આ બીજી પાઘડી છે, પહેલી ને બીજી પાઘડી, જી એ સીદી બાદશાહનું એક રાજ, એની છે એ પાઘડી. બરાબર. પછી અરબસ્તાનને જે રૂમાલને માથે પેલી રિંગ રાખે એ, પછી રામપુરના નવાબ સાહેબનું, પછી અફઘાનિસ્તાનનું, પછી આ નીચે લીલા રંગની પાટલિયારી પાઘડી છે, એ 1.5 છોગાવાળી છે. એટલે પાછળ એક છોગું આટલું હોય અને એક એનાથી અડધું હોય, એવી 1.5 છોગાવાળી પાઘડી. આ નેપાળી ટોપી છે, એ પણ એક મારું પ્રદર્શન જોવા નેપાળી આવેલા એમણે મને આપેલી છે ભેટ તરીકે. એવી જ રીતે આ મુંબઈ ઓબેરે હોટલની અંદર મારો પ્રોગ્રામ હતો ત્યારે એક શેફ બાલી કરીને હતા, એમની પાસેથી એ ભેટ મળેલી છે. બરાબર. એટલે આ એક માથાબંધણું જ છે. જી એવી જ રીતે ઉપરથી બીજી પાઘડી છે, લાલ રંગનો પટ્ટો છે, જી પાણકોરાનું કાપડ છે, પણ એ ભરવાડની પાઘડી છે. અને એ મારું પ્રદર્શન જોવા જામનગર આવેલા તો મેં એમને કીધેલું કે આ મટીરિયલ મારી પાસે નથી તો મને મંગાવી આપશો, પણ એ મટીરિયલ હવે બનતું નથી, એટલે વણાટ કામનું હોય છે, બનતું નથી. એટલે એમણે પરાણે મને પૈસા લીધા વગર ભેટ આપેલી છે એ પાઘડી. પછી એમાં ચારણની છે, તરણેતરના ભરવાડની છે, નીચે કચ્છની છે, આહિરની છે, એ બધી છે. આ બાજુ ભરતપુરના મહારાજાની પાઘડી છે, આ ચારેય. જી આ ભરતપુરના મહારાણી એટલે આગ્રા પાસે ભરતપુર આવેલું છે, બર્ડ સેન્ચ્યુરી જે છે. એમણે પોતાની જૂની પાઘડી મને નમૂના તરીકે મોકલેલી અને એ પછી મેં રિનોવેટ કરી છે અને મારી પાસે રાખી છે. એવી જ પાઘડી પાછી આવી બનાવી અને એમને મોકલેલી છે. એવી જ રીતે આપણા સંતરામપુર, દહેજ, એ બધા રાજા મહારાજાઓ પણ એવી બાતી પાઘડી, એટલે એનો પન્નો આટલો જ હોય અને એને આમ દોરીની જેમ વણાટ કામ કરવાનું અને પછી એની ડિઝાઇન કરવાની, એવી રીતે. એવી જ રીતે આ પણ બાતી પાઘડી છે, જુનાગઢના નવાબની. આ ચારેય પાઘડીઓ એ પણ એવી જ છે. ઉપરના ભાગમાં છે એ સંતોની પાઘડીઓ છે. જામનગરમાં ખીજડા મંદિર છે, ત્યાં મારું પ્રદર્શન હતું, એટલે એ મહારાજશ્રીએ મને યાદી તરીકે 2 કેપ આપેલી છે. એમનો ફોટો છે અને એ કેપ છે જરદોશી ભરતકામવાળી અને એક બીજી કેપ છે એ કોટનની છે. પછી જીણારામ મહારાજ, મુંગેબા આશ્રમ, સિહોર, ત્યાંના મહંતશ્રીની પાઘડી છે. આ નિઝામ ઓફ હૈદરાબાદના નિઝામ, જે ભારતના સૌથી મોટા રાજા ગણાય, એ છે. આ જામ રણજીતસિંહજી જામનગરના.
અહીંયા રાજકુમાર છે એ ગોંડલ હવામહેલના રાજકુમાર છે. એ લગભગ 10 વર્ષ પહેલાં અમે એમની જાન લઈને દિલ્હી ગયેલા ત્યારે એમને આ રીતે સજાવેલા એનો ફોટો છે. આ પિંગળજીભાઈનું કવિત છે. મોરબીની ઈંઢોણી ને ગોંડલની ચાચ, જામનગરનો ઊભો પૂળો પાઘડીયા રંગ 5. અહીંયા આ નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે અહીંયા સીએમ હતા અને ગોંડલની અંદર શ્રીરામ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું ત્યારે અમારા કાકાના દીકરાએ એમાં પહેલી એમ્બ્યુલન્સ ભેટ આપેલી. ત્યારે એમને સ્ટેજ ઉપર સાફો બાંધેલો એ છે. આ નીચે બ્રોશર છે મારું. એ બ્રોશરની અંદર કેટલીક વિગતો બધી લીધેલી છે. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ મેળવ્યો એ, પછી ગ્લોબલ આઇકોન એવોર્ડ મેળવ્યો એ, અને આ ઇન્ટરનેશનલી એવોર્ડ મેળવ્યો એ. એટલે હજી ઘણું બધું કરવાનું બાકી છે. દાખલા તરીકે આ સિપાહીનો સાફો છે, તો એની અંદર એ બધા જુદા જુદી રેન્કવાળા અધિકારીઓ અને સૈનિકો એ પોતે ટોપી કે કેપ કે એવું બધું પહેરતા હોય છે. તો એ બધાનું કલેક્શન હજી કરવાનું બાકી છે. હા, અહીંયા પણ કેટલીક પાઘડીઓ છે. દાખલા તરીકે એ પુણેરી પાઘ છે, પછી ઓમાન મોકલી તે ભાટિયાની પાઘ છે, પંજાબની પાઘ છે, લીંબડીની છે, ગોર મહારાજની છે, મુસલમાનની ટોપી છે, જેઠવાની છે, આપણે મધ્યપ્રદેશની પાઘ છે, ઇન્દોરની પાઘ છે, એ બધી પાઘ છે. અહીંયા કૃષ્ણમણીજી મહારાજે જે મને 2 કેપ આપેલી એમાંની એક આ કોટનની છે, અને આ બધી પણ જુદા જુદા ઘાટની પાઘડીઓ છે. બરાબર છે. ઉપરના ભાગમાં બાજોઠ અને ઢીચણિયા છે. એ આપણી ભોજન પરંપરા નીચે બેસીને કરવાની છે. એટલે એવા 25 બાજોઠ કરાવ્યા, 25 ઢીચણિયા મેં જ ડિઝાઇન કરીને ઓલા સંઘેડાને કીધું એ રીતે. અને મોટા ખૂમચા, એના પર જર્મનના વાટકા, થાળી વાટકા, કપરકાબી, એ બધું જર્મનનું નીચેના ભાગે એક આખું કલેક્શન છે. અહીંયા શોક પ્રસંગે પહેરવાની પાઘડીઓ છે. એમાં સફેદ આવે, કાળા સફેદ લેરિયા આવે, ખાખી કલર આવે, ગ્રે કલર આવે, વાદળી કલર આવે. તો એ કલરની પાઘડીઓ પહેરીને શોક પ્રસંગે ખરેખરો કરવા કે કારણે જવાનું થાય. ઉપર બધી મુસલમાનની ટોપીઓ અને જુદી જુદી એના જે ઇમામ હોય એની કેપ, પછી આ આપણે તુર્કસ્તાનની આ લચ્છાવાળી એ બધી કેપ છે. જી બાપુ, ખાસ એક પ્રશ્ન એ મને થયો કે એક જે ઓલો દુહો આવે છે માંગડાવાડીની લોકકથામાં, પાઘડીયું 50 પણ આંટાડી એકેય નહીં, એવું પદ્માએ જોયું, તો એના પાછળનો કોઈ સંદર્ભ છે? એટલે એકચ્યુઅલી શું છે, એક પરંપરા છે એવી કે આપણે કોઈનું મૃત્યુ થાય અને આપણે પૂંછડે પાણી રેડવા બેસીએ ને ત્યારે એક આંટો છે એ કાઢી નાખવાનો હોય છે. પાઘડીનો એક આંટો કાઢી અને આમ ગોળ ફરતો આમ વીંટીને પછી એ પૂંછડે પાણી રેડવાનું હોય છે. એટલે માનો કે માણસ દુઃખી અવસ્થામાં હોય ત્યારે એ પાઘડી કાંઈ એમ વ્યવસ્થિત ન હોય, એટલા માટે એ કીધું હશે. 50 પાઘડીઓ છે પણ આંટાડી એકે નથી, એટલે કંઈક દુઃખદ આંટા વિખાઈ ગયા હોય, એટલે કોઈક વીરગતિને પાયમાં દુઃખદ બનાવ બની ગયો છે. બરાબર. અને અહીંયા નેપાળની ટોપી પણ છે કે ભગતસિંહ એની છે, મિલિટરીના અધિકારીની છે, એ બધી પણ છે. હા, એ રેતી ચિત્ર છે, મારું બનાવેલું છે. ઓરિજિનલ રેતીથી બનાવેલું છે નવદુર્ગાનું. બાબુ, પાઘડી બાંધવાની કલા તો આપને સિદ્ધ થઈ છે, પણ એ સિવાય આપના રસના વિષયો કયા છે? એટલે આર્ટને લગતા ખરો, હેન્ડરાઇટિંગનો એક્સપર્ટ પણ છું હું.
ઓકે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને સેંકડો વિદ્યાર્થીઓને અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી સરસ મજાના અક્ષરો શીખવાડ્યા છે. આજે પણ એ યાદ કરે છે. અને રેતી ચિત્રો પણ બનાવેલા છે. આ રેતી ચિત્ર મારું બનાવેલું છે. જી. તે આટલો નાનકડો ફોટો એક મને મળ્યો હતો, એના પરથી નવદુર્ગાનું બનાવ્યું છે. અહીંયા ગણપતિ છે, એ પણ સૌથી પહેલાં એ ગણપતિ બનાવેલા. બરાબર. અહીં એક નૃત્યાંગના છે. અને એ ઓરિજિનલ રેતી છે, એ ઓરિજિનલ કલરની રેતી છે. એટલે ચિપ્સ આવે, ચિપ્સને ગ્રાઇન્ડ કરી અને પછી એ બનાવેલી છે. એવું જ એક ચિત્ર અનુકૃતિ કહેવાય એમ તો, લાઠીના કુમાર બંગલસિંહજી, એ આંતરરાષ્ટ્રીય કલાકાર હતા. એમણે એમના મૃત્યુ પછી કુમારની અંદર લેખ આવેલો અને એમાં આટલાવાળા નાના ફોટા આવેલા. એના પરથી એક બનાવેલો કવિ રસખાનનું છે ને પેલું, જી. વહી આહિર કી છોહરિયા છછિયા ભર નાચ મેં નાચ નચાવત. કૃષ્ણ અને ગોપીઓનું સ્ટીલ વર્ક કહેવાય. એવું એ સરસ મજાનું હતું. એ ડૉક્ટર વીએમ શાહને ભેટ આપેલું છે જામનગરના. બાપુ, અદ્ભુત ખજાનો છે આપનો. ખાસ એ અંતમાં તો દર્શકોને એ જણાવો કે આ પરંપરા જાળવવા માટે આપે જે મહેનત કરી, એટલે તમે જે ભેગું કર્યું છે એ હવેની જે યંગ જનરેશન છે એના માટે એક આ મોડેલ તમે રજૂ કરીને આપ્યું છે કે મેં આટલું મારી રીતે કામ કર્યું છે. આગળ પણ આ બધું જળવાય એના માટે કેવા પ્રયત્નો થવા જરૂરી ને શું અનુરોધ કરવા માંગશો? જી. હા, એટલે આ રાજપૂતાના આમાં ગ્લોબલ આઇકોન એવોર્ડ મળ્યો છે, ત્યારે એમણે લખ્યું છે કે આ રાજપૂતાના સંસ્કૃતિને જાળવવા માટે એમણે જબરું કામ કર્યું છે. એટલે ઘણી બધી જાગૃતિ, મારા વખાણ તો નહીં કરવા જોઈએ, પણ એનો પાયોનિયર હું છું. એટલે આ આખું મકાન છે, એની ડિઝાઇન મેં જ પોતે બનાવી છે, વિધાઉટ એની હેલ્પ ઓફ આર્કિટેક્ચર. અને ખાસ કહીએ તો વેસ્ટમાંથી બેસ્ટ એના જેવું છે. અમારે જે જૂના દરબારગઢના મકાનો હતા એ ધરતીકંપની અંદર પડી ગયા, એટલે એના બારી બાયણાને લાકડું ને બધું ફિટ ફોર કરી અને આ બધું બનાવ્યું છે એવી રીતે. વાહ. ઘણા બધા લોકો એવા નારા લગાવતા હોય છે કે લોક સંસ્કૃતિને બચાવો બચાવો બચાવો, પણ ખરેખર લોક સંસ્કૃતિને આપણે બચાવી શકતા નથી. પણ હા, એનું સંવર્ધન ચોક્કસ કરી શકીએ છીએ. પણ ખરા અર્થમાં સંવર્ધન લોક સંસ્કૃતિનું, લોક કલાનું વિક્રમસિંહજી બાપુ જેવા લોકો કરતા હોય છે. આજે એમને મળીને ખૂબ આનંદ થયો. આવા કોઈ વ્યક્તિત્વો કે જે લોક સંસ્કૃતિ માટે કામ કરતા હોય ને આપના ધ્યાનમાં હોય તો અમને કમેન્ટમાં જરૂરથી જણાવશો. આજનો એપિસોડ આપને કેવો લાગ્યો એ પણ અમને જરૂરથી જણાવશો. નમસ્કાર.